જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૂગોળ ગાલા અસાઇનમેન્ટ પેપર 3નું સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છે, તો વિડીયો અંત સુધી બન્યા રહેજો. વિડીયો શરૂ કરીએ. વાત કરીએ વિભાગ એમાં નીચે આપેલા પેલા આ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન, નિયતિવાદના આ પ્રકાર સમર્થક કોણ હતા? તો એમાં આવશે કુએલ સંપલ. બીજો પ્રશ્ન, ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? તો 382 એ ઓપ્શન. ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ, ત્રીજો પ્રશ્નની વાત કરીએ તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો યુરોપમાં થઈ હતી. ચોથો પ્રશ્ન, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો કમ્પ્યુટર. પાંચમો પ્રશ્ન, પરિવહન એ કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો એ સાયકલ. સી ઓપ્શન આવશે એમાં. ત્યાર પછી છઠ્ઠો, કોલકાતા નદી બંદર કઈ નદી પર આવેલું છે? તો ડી હુગલી નદી પર આવેલું છે. ડ્રેજિંગ એટલે શું? તો નદી કે તળમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા. ત્યાર પછી વાત કરીએ આઠમા પ્રશ્ન, ખનિજ તેલ કિંમત સંબંધી નીતિઓ તૈયાર કરનાર સંગઠન કયું છે? તો ઓપેક. ડી ઓપ્શન. પછી નવમો પ્રશ્ન, કેનેડાનું વિનિમય કયા પ્રકારનું કેન્દ્ર શહેર છે? તો વ્યાપાર. ત્યાર પછી વાત કરીએ 10મા પ્રશ્નની, માનવ સંસાધનની સૌથી મોટી સમસ્યા કઈ છે? તો વસ્તી વિસ્ફોટ. 11મો પ્રશ્ન, ચામડાનો ઉદ્યોગ એ કયા પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે? તો એ જળ પ્રદૂષણનું. ત્યાર પછી 12મો પ્રશ્ન, બધા જ એકમોના સમૂહને શું કહેવામાં આવે છે? તો સમષ્ટિ કહેવામાં આવશે એ ઓપ્શન. ત્યાર પછી 13મા પ્રશ્નની વાત કરીએ તો 13મો પ્રશ્ન એ નીચે આપેલી વિગતોમાં સાંસ્કૃતિક તત્વ કયું છે? તે ઉદ્યોગ. ત્યાર પછી વાત કરીએ 14મો પ્રશ્ન, નકશા તૈયાર કરતી કોલકાતામાં આવેલ સંસ્થાનું નામ શું છે? તો કે નાટમો. ત્યાર પછી 15 રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો તાપમાન અને વરસાદ. ત્યાર પછીની વાત કરીએ 16મા પ્રશ્નની, કયા પ્રકારના આલેખ દ્વારા દર્શાવેલ વિગતોનું અર્થઘટન સરળ હોય છે? તો સ્તંભ આલેખ. ત્યાર પછી વાત કરીએ 17મો, ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે? તો પ્લોટર. ત્યાર પછી 18મો, પોતાના સ્થાનની છબી કમ્પ્યુટરમાં જોવા માટે વિકાસ પામેલી પ્રણાલી કઈ છે? તો જીપીએસ. વાત કરીએ 19મો પ્રશ્ન, આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો જીઆઈએસ. વાત કરીએ વિભાગ બીમાં નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં જવાબ આપવાના છે. તો વાત કરીએ 20મો પ્રશ્ન, જિયોગ્રાફી જનરાલિસ પુસ્તક કોણે લખ્યું હતા? તો જિયોગ્રાફી જનરાલિસ પુસ્તક લેખક બર્નાર્ડ વેરિયન્સ હતા. વાત કરીએ 21મો પ્રશ્નની, વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? વ્યાપારિક પશુપાલન દ્વારા દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરે પેદાશો મેળવવામાં આવે છે. 22મો પ્રશ્ન, ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? માનવીને આપતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે, જેમ કે સંશોધન, વીમા, માહિતી સંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે. વાત કરીએ 23મા પ્રશ્નની, પનામા નહેર કયા બે મહાસાગરોને જોડે છે? પનામા નહેર એન્ટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. 24મા પ્રશ્નની વાત કરીએ, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો. 25મો પ્રશ્ન, ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? તો મધરશીપ. માનવ માલ નાની સ્ટીમરમાં ભરીને અન્ય નાના મોટા બંદરોને પહોંચાડવામાં આવે છે. વાત કરીએ 26મા પ્રશ્નની, ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે કયા નિર્માણ પામે છે? ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે નદીઓના સંગમ સ્થાને નજીક નિર્માણ પામે છે. 27મો પ્રશ્ન, એક બહુલકીય માહિતી કોને કહેવાય? એક જ બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક જ બહુલકીય માહિતી કહે છે. 28મા પ્રશ્નની વાત કરીએ, કયા પ્રકારના આલેખોમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે? સંયુક્ત સ્તંભ આલેખનો રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે. 29મો પ્રશ્ન, વેક્ટર ડાટા એટલે શું? વેક્ટર ડાટા એટલે દિશા સાથે પરિણામ ધરાવતી માહિતી અને રાસ્ટર ડેટા એટલે જેમાં સામાન્ય રીતે એવી
તસવીરો કે જેમાં પિક્સલનો ઉપયોગ કરવામાં આવતો આવેલી હોય છે. વાત કરીએ વિભાગ સીમાં, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો. 30મો, માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો. માનવ વિકાસ માટે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા, સશક્તિકરણ ઉપરાંત વ્યક્તિને તેની બુદ્ધિ, શક્તિ, આવડતતા, ક્ષમતા મુજબ વિકાસની તકો, તંદુરસ્ત અને આરોગ્યમય લાંબુ જીવન, શિક્ષણની સુલભ તકો, સામાજિક અને રાજકીય અધિકારોની ઉપલબ્ધિ વગેરે જરૂરી બાબતોનો સમાવેશ થાય છે. વાત કરીએ 31મો પ્રશ્ન, મોટા પાયાના ઉદ્યોગો કોને કહે છે? આ પ્રકારના ઉદ્યોગો માટે વિસ્તૃત બજારો, જુદા જુદા પ્રકારના કારણો, માલ, ઉર્જાના સાધનો, કુશળ કારીગરો, વધારે મૂડી, ભારે યંત્રસામગ્રી, પાકી સડકો, રેલમાર્ગ, વીજળીની પ્રાપ્તિ, પાણી, બેંકો અને વીમાની સગવડો વધુ માત્રામાં જોઈ છે. અહીં વ્યવસ્થા તંત્ર જટિલ પ્રકારનું હોય છે. લોખંડ, પોલાદ, યંત્રસામગ્રી, પરિવહનની સાધનો બનાવવામાં, સિમેન્ટ ઉદ્યોગ વગેરે મોટા પાયાના ઉદ્યોગો છે. વાત કરીએ 32મો, ઉદ્યોગ એટલે શું? ભૂગોળવેત્તાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે જેને ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુઓના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. અને પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ અલગ કરવા માટે ઉદ્યોગ અને દ્વિતીય પ્રવૃત્તિ પણ કહે છે. વાત કરીએ 33મો, તૃતીયક પ્રવૃત્તિનું ઉદાહરણ આપી સમજાવો. માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. એમાં આવશે સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વ્યાપાર, પરિવહન વગેરે તૃતીયક પ્રવૃત્તિઓ છે. આ પ્રકારની સેવાઓમાં કોઈ ચીજવસ્તુનું ઉત્પાદન થતું નથી. તેનો તો પગાર, વેતન કે મજૂરીના અપ્રત્યક્ષ રૂપમાં જ માપી શકાય છે. 34, સંચાર એટલે શું? વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો લખો. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલી કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે. ટેલિફોન, સેલ ફોન, ઈમેલ, ટપાલ સેવા, આંગડિયા, ફેક્સ વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના મુખ્ય સાધનો છે. વાત કરીએ 35મો પ્રશ્ન, ફેરી બંદર એટલે શું? જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુમય વિસ્તારોમાં પરમાનવ વસ્તી હોય તો નાની નાની સ્ટીમરો જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાં બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાના બંદરોનો વિકાસ પામતા હોય તેને ફેરી બંદર કહે છે. જાપાન જેવા દેશોમાં ટ્રેન ફેરી સેવા આપતા બંદરો પણ છે. આમાં રેલવે, પેસેન્જર ડબ્બાઓ અને દરિયાઈ જહાજ પર ચડાવવામાં આવે છે અને સમુદ્ર પાર કરીને તેને બીજા કિનારે ઉતારવામાં આવે છે. બ્રિટન અને યુરોપ અન્ય કેટલાક દેશોના કિનારા વચ્ચે માનવીની હેરફેર માટે અનેક બંદરોનો વિકાસ શક્ય બન્યો છે. વાત કરીએ 36મા પ્રશ્નની, ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો કયા કયા છે? તો કુલ જનસંખ્યા 5,000થી વધુ હોય છે. વસ્તીની ગીચતા પ્રત્યેક ચોકીમી દીઠ 400થી વધુ હોય છે. કામ કરનાર લોકોની 15થી વધુ પુરુષો બિનખેતી આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે. વાત કરીએ 37મા પ્રશ્નની, વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ કયા કયા દેશોમાં થયો છે? તો પશુઓ કુદરતી સંસાધન છે. વિશ્વમાં ભોજનમાં સૌથી વધુ ઉપયોગ દૂધ અને દૂધની બનાવટો છે. ડેરી ઉદ્યોગમાં મુખ્ય પશુ ગાય છે. વિશ્વમાં ઘણા દેશો ગાયોને વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરે છે. વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગોનો વધુ વિકાસ USA, પૂર્વ સોવિયત સંઘ, કેનેડા, ફ્રાન્સ, નેધરલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, આર્જેન્ટિના વગેરે દેશોમાં થયો છે. આણંદની અમૂલ ડેરીના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ થયો છે. વાત કરીએ 38મા પ્રશ્નની, દ્વિપરિમાણીય આલેખ એટલે શું? આલેખ એ સચિત્ર આકૃતિઓ છે જે ડેટા અને મૂલ્યને રજૂ કરે છે. આલેખ વર્ગીકૃત કરવા માટે એકપરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય બિંદુ, ચોરસ, વર્તુળ વગેરે જેવા બે પરિમાણીય આકારોનો ઉપયોગ કરી દોરેલા આલેખને દ્વિપરિમાણીય ગ્રાફ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. વાત કરીએ 39મા પ્રશ્નની, ગેરકાયદેસર વસાહત સમજાવો. અહીં વસતા લોકો કઈ કઈ સુવિધાથી વંચિત રહે છે? ગેરકાયદેસર વસાહતોમાં સામાન્ય રીતે શહેરી ક્ષેત્રનો એક ભાગ છે જ્યાં અત્યંત ગરીબ લોકો રહે છે. આવા ગરીબ લોકો ખાનગી કે સાર્વજનિક ખાલી જમીન પર નિર્મિત ઝૂંપડાઓમાં વસે છે. અહીં વસતા લોકોની વાર્ષિક આવક ખૂબ ઓછી હોય છે. ગેરકાયદેસરને કારણે લોકોને ન્યૂનતમ
સેવાઓ કે સુવિધાઓ મળતી નથી, જેમ કે પાણી, સ્વચ્છતા, વીજળી, સડક, ગટર, શાળાઓ, બજાર કે સ્વાસ્થ્ય કેન્દ્રો પ્રાપ્ત થતા નથી. આ ઝૂંપડપટ્ટાઓમાં પ્રકાશ, ચોખ્ખી હવા, સંડાસ અને બાથરૂમ, ગંદા પાણીનો નિકાલ વગેરે સુવિધાઓ મળતી નથી. વાત કરીએ 40મો પ્રશ્ન. સમમૂલ્ય પદ્ધતિ માહિતીનું કયું લક્ષણ દર્શાવે છે? સમમૂલ્ય પદ્ધતિનો સામાન્ય રીતે હવામાન શાસ્ત્રમાં ઉપયોગ થાય છે. હવામાનશાસ્ત્રીઓ આ પદ્ધતિનો ઉપયોગ તાપમાન માટે નકશા કરે છે. સમમૂલ્ય પદ્ધતિની લાક્ષણિકતાઓ મુજબ છે. તે અક્ષાંશની નીચે સાથે ફરે છે, પણ તેને સમાંતર નથી. મોટે ભાગે તાપમાનની રેખા દોરવા માટે વપરાય છે. ત્રીજો, સમમૂલ્ય પદ્ધતિમાં રેખા ક્યારેય પાણીના વૈવિધ્યસર આબોહવાની સ્થિતિના કારણે વળાંક લે છે. ચોથું, સમમૂલ્ય પદ્ધતિમાં સમાન તાપમાન સાથે બિંદુ જોડાય છે. ફેશન. વાત કરીએ વિભાગ ડીમાં. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાં 41મો છે, માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો. તો માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ, પારિસ્થિતિક વિશ્લેષણ અને પ્રાદેશિક સમન્વય. વાત કરીએ 42મા પ્રશ્નની. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ જણાવો. ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ નીચે પ્રમાણે છે. પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી, મરઘા, બતકા ઉછેર કરી ઈંડા અને માંસનું મેળવવું, ફૂલોની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ ઔષધિઓ તૈયાર કરવી, મધમાખી ઉછેર કરી મધ મેળવવું, તેલબિયાનું પિલાણ કરી ખાદ્ય તેલ તૈયાર કરવું, ખેતરોની ખેતી કરીને રેશમના કીડા ઉછેરવા. અને વાત કરીએ 43મા પ્રશ્નની. અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપો. અસ્થાયી પશુપાલનની પદ્ધતિ પરંપરાગત છે, જેમાં કોઈ મૂડીરોકાણ સામેલ નથી. પ્રાણીઓની યોગ્ય કાળજી લેવામાં આવતી નથી. તેના આરોગ્યની અવગણના કરવામાં આવે છે. જુદા જુદા પ્રકારના ટોળા અને એકમોમાં ભળી જાય છે, તેમજ આધુનિક ટેકનોલોજી પણ કોઈ ઉપયોગ નથી. વ્યાપારિક પશુપાલન એ વિસ્તૃત પશુપાલન પદ્ધતિની એક નવી રચના પદ્ધતિ છે, જેને ઉચ્ચ મૂડીરોકાણ જરૂર છે. સાપ્તાહિક ચેકઅપ સહિત પ્રાણીની યોગ્ય કાળજી લેવામાં આવે છે. આરોગ્યની અવગણના કરવામાં આવતી નથી. જુદા જુદા પ્રકારના ટોળા એકસાથે ભળતા નથી. તેના માટે આધુનિક તકનીકનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. વાત કરીએ 44. ઉચ્ચ સ્તરીય સેવા જણાવો. તો ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો, આર્થિક, રાજકીય કે નીતિ વિષયક સલાહકારો, પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાતો, ઉચ્ચ પ્રકારની સિદ્ધિ આપનાર સંશોધનકારીઓ સાથે જોડાયેલા સંશોધકો ઉચ્ચ સ્તરીય સેવાઓ પૂરી પાડે છે. તેઓ ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે. ઉન્નત અર્થવ્યવસ્થા સ્થાપવા તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે. અને પંચમ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. વાત કરીએ પાઇપલાઇનના લાભ જણાવો. તો સડક માર્ગો, જળમાર્ગ, હવાઈ માર્ગો, પાઇપલાઇન તથા રોપવે પરિવહનના ઉત્તમ માધ્યમો છે. પ્રવાહી પદાર્થો અને કુદરતી વાયુની હેરફેર માટે પાઇપલાઇન સૌથી વધુ સુવિધાજનક સાધન છે. પેટ્રોલિયમ અને તેની પેદાશો તથા કુદરતી લાંબા અંતર સુધી લઈ જવા માટે પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. પાઇપલાઇન દ્વારા ઘટ્ટ પદાર્થોને શરીરના સ્વરૂપમાં ફેરવી સહેલાઈથી હેરફેર કરી શકાય છે. પાઇપલાઇનની સુવિધા નીચે મુજબ છે. ઉબડ-ખાબડ ભૂમિ તથા પાણી નીચે પણ પાઇપલાઇન નાખી શકાય છે. તેના સંચાલન તથા જાળવણી પાછળ ખૂબ જ ઓછો ખર્ચ આવે છે. ઉર્જા સમય પર્યાવરણની સાચવણીની દૃષ્ટિએ શ્રેષ્ઠ વ્યવસ્થા છે. વાત કરીએ 47મા પ્રશ્નની. સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખો. ભૂમધ્ય અને રાતા સમુદ્રને સુએઝ નહેર જોડે છે. સુએઝ નહેર બનાવવા શ્રેય ફ્રેન્ચ ઇજનેરી ફર્નાન્ડ લેબ્સના ફાળે જાય છે. આ નહેરના કારણે પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો વચ્ચેનું અંતર ઘટવા પામ્યું છે. આ નહેર પર ઉત્તર પોર્ટ સઈદ અને દક્ષિણમાં સુએઝ બંદર આવેલા છે. આ નહેર બનાવવાની શરૂઆત 25 એપ્રિલ 1859માં કરવામાં આવી હતી અને તેને 15 ઓગસ્ટ 1869માં પૂર્ણ થઈ. વાત કરીએ 47મા પ્રશ્નની. ભૂમિ સંસાધનો સાથે જોડાયેલી સમસ્યા ઉકેલ જણાવો. જમીન ધોવાણ અટકાવવા આડબંધ અને વનીકરણ શ્રેષ્ઠ ઉપાય છે. ગૃહ પ્રકારની ખેતી પછી છે. કૃત્રિમ ખાતરને બદલે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો. સિંચાઈ માટે ટપક, ફુહારા, માઇક્રો ઇરિગેશન પદ્ધતિનો અમલ કરવો. ખરાબા કે પડતર જમીનને કેળવણી ખેતી માટે ઉપયોગ લેવી. જમીન નવસાધ્ય કરવી જોઈએ. જંગલ વિસ્તારોને વધુ સુરક્ષિત કરવા અને તેનું પ્રમાણ વધારવું.
48 પ્રશ્નો ગંદા પાણીના નિકાલની સમસ્યા સમજાવો. ઔદ્યોગિકરણ અને શહેરીકરણ પ્રક્રિયાને કારણે ગંદા પાણીની સમસ્યા ઊભી થાય છે. ગંદુ પાણી પર્યાવરણને દૂષિત કરવા મહત્વની ભૂમિકા ભજવે છે. ગંદા પાણીનો અયોગ્ય નિકાલથી જળાશયો પ્રદૂષિત થાય છે. ગંદા પાણીમાં દ્રાવ્ય મિલન તત્વો કે ઝેરી તત્વોનું પ્રમાણ વિશેષ હોય છે. નગરોની ગટરોનું પાણી વ્યવસ્થા અભાવ તેને શુદ્ધિકરણ પ્રક્રિયા થતી નથી અને સીધું નદી કે સમુદ્રમાં ઠાલવવામાં આવે છે, જેથી આપણે નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. આ પ્રદૂષિત પાણીનો જો સિંચાઈમાં ઉપયોગ થાય તો લાંબા ગાળે ભૂમિ પ્રદૂષિત થાય છે. જાહેર રસ્તા પર આવતું ગંદુ પાણી ગંદકી ફેલાવે છે, જેથી માનવી અનેક રોગોનો ભોગ બને છે. ગંદા પાણીથી હવા પ્રદૂષિત થાય છે. ત્યાર પછી 50મો પ્રશ્ન વાત કરીએ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ વિશે ટૂંકમાં સમજાવો. જીપીએસ વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી છે. એ બધી ઋતુમાં કામ કરતી રેડિયો નિકાયાન પ્રણાલી છે. આ પ્રણાલી યુએસ લશ્કર દ્વારા વિકસાવવામાં આવી હતી. આ પ્રણાલી પૃથ્વી ફરતે 24 ઉપગ્રહ સતત કાર્યશીલ રાખવામાં આવ્યા છે. પ્રત્યેક ઉપગ્રહ કક્ષા ભ્રમણ સમય 24 કલાકનો છે. ઉપગ્રહોની માહિતી સૂચક રેડિયો તરંગ પૃથ્વી પર મોકલવામાં આવે છે, જે ભૂસપાટી પર રહેલા ભૂમધ્ય કેન્દ્રો દ્વારા ઝીલવામાં આવે છે. તે પછી પુનઃપ્રસ્થાપિત થાય છે અને પુનઃપ્રસ્થાપિત થયેલા સંકેતોનો તરંગ વ્યક્તિગત વપરાશકર્તા પોતાના ઉપકરણ ઝીલી શકે છે. વાત કરીએ 51 ટેલિવિઝન વિશે સવિસ્તર નોંધ લખો. ટેલિવિઝન એ ધ્વનિ, દ્રશ્ય, ચિત્ર અને વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચાર અને અભિગ્રહણ કરતી પ્રક્રિયા અને દૂરદર્શન સમૂહ માધ્યમનું પ્રબળ માધ્યમ છે. ત્યાર પછી વિભાગ ઈમાં વાત કરીએ નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર વિસ્તારપૂર્વક આપો. વસ્તી વિસ્તાર પર અસર કરતા આર્થિક પરિબળો જણાવો. તો ખનિજ સંપત્તિ, વનસ્પતિ, તેથી પાણી અને પુરવઠા અને તેની પ્રાપ્તિ. ચોથું સિંચાઈ સગવડ. પાંચમું પરિવહન. છઠ્ઠું ઔદ્યોગિક વિકાસ. ત્યાર પછી 53 વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તર. તો ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ, ટ્રાન્સ સાઇબેરિયન રેલમાર્ગ, કેનેડા પેસિફિક રેલમાર્ગ, બેલેન્સ એરિન્જ, પછી બવેલા રેલમાર્ગ, બોટ્સવાન રેલમાર્ગ. 54મો પ્રશ્નની વાત કરીએ શહેરી વસાહત એટલે શું? તેના કાર્ય કરતા આધાર પ્રકારો. ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. ત્યાર પછી વાત કરીએ કે વહીવટી કેન્દ્ર, સંરક્ષણ કેન્દ્ર, સાંસ્કૃતિક કેન્દ્ર, ઔદ્યોગિક કેન્દ્ર, વેપાર કેન્દ્ર અને પરિવહન કેન્દ્ર. વાત કરીએ 55મા પ્રશ્નની માનવ સંસાધન વિશે વિગતે જણાવો. ત્યાર પછીનો પ્રશ્ન 56મો ભૂમિ સંધારણ સાથે જોડાયેલી સમસ્યા વિસ્તારથી સમજાવો. તો ખેતીલાયક જમીનમાં ઘટાડો, અતિ સિંચાઈથી થતું ભૂમિનું ક્ષારીકરણ, જમીનનું ધોવાણ, નવીનીકરણ, સઘન ખેતી. હવે વાત કરીએ 57મો પ્રશ્ન જળ પ્રદૂષણ અને તેની અસરો વિશે સવિસ્તર નોંધ લખો. તો જળ પ્રદૂષણના કારણો, જળ પ્રદૂષણની અસર. દૂષિત પાણી પીવાથી પાણીજન્ય રોગો થાય છે. ભૂમિગત જળ દૂષિત બને છે અને ભૂમિગત જળની ગુણવત્તા ઘટે છે. પ્રદૂષિત પાણીથી સિંચાઈ કરવામાં આવે તો પાક નષ્ટ થાય છે. પ્રદૂષિત પાણીથી તૈયાર થતા શાકભાજી માનવ માટે હાનિકારક છે. વાત કરીએ 58મા પ્રશ્નની પરિવહન સંબંધી સમસ્યા ઉપાય જણાવો. શહેર માર્ગ અને વ્યવહારના ટ્રાફિક ઘટાડવા માટે ફ્લાય ઓવર બનાવાયા. મેટ્રો રેલ કે મોનો રેલનો વિકાસ કરવો. મલ્ટી લેવલ પાર્કિંગ સુવિધાઓનું નિર્માણ કરવું. મહાનગરોની પાસે આધુનિક ઉપનગરી વસાવી. શહેરીકરણનું ભારણ ઘટાડવાથી પરિવહન સંબંધી સમસ્યાઓ દૂર કરી શકાય. શહેરોમાં સાયકલ ટૂંક બનાવી સાયકલનો ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરવા. વ્યક્તિગત કે ખાનગી વાહનની જગ્યાએ સામૂહિક પરિવહનની સુવિધા વધારવી. વાત કરીએ નકશામાં તો ભારતનું એક નદી બંદર. ત્યાર પછી સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય તો બિહાર. પછી છે ગરમ કાપડનું ઉત્પાદન કેન્દ્ર તો અમૃતસર. તો આજનો વિડીયો એટલો જ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારો વિડીયો તમારા સુધી મળી રહે.